એ રામ રામ બધાને નમસ્કાર. હું આ વિસાવદર તાલુકાના રાજપરા ગીર નામના ગામમાં બેઠો છું. હવે આ આમ જનતાએ મને આશીર્વાદ આપ્યા, પ્રેમ આપ્યો, મત આપ્યો અને ધારાસભ્ય બનાવ્યો. એટલે હવે હું ગામડે ગામડે જઈને લોકોને મળવું, લોકોની વાત સાંભળવી, લોકોના પ્રશ્નો સાંભળવા, ચૂંટણી દરમિયાન જે કાંઈ ઘટનાઓ બની હોય એ લોકો આપણને જાણ કરે અને હવે શું કામ કરવાનું છે એની ચર્ચા થાય. એટલે હું ગામડે ગામડે જઈ રહ્યો છું. આજે આપણે રાજપરા ગામમાં મીટિંગ હતી અને ગામજનો બધા મળ્યા પછી અહીંયા અમારા આગેવાનના ઘરે અત્યારે ચા પાણી કરવા અમસ્તા બેઠા છીએ. મીટિંગ તો બીજી હતી, એ તો પૂરી થઈ ગઈ, પછી ચા પાણી. હવે ગામે એક બહુ જાણવા જેવી બાબત મને જણાવી છે. ગુજરાતભરના લોકોએ વિચારવું જોઈએ, આંખ ઉઘડવી જોઈએ આપણી, કે રાજકારણ તો રાજકારણની રીતે હાલતું રહેશે. કોક ધારાસભ્ય બને, કોક હારી જાય, કોક બીજી વાર બને, કોક એકવાર જીતે, પણ સમાજ બરબાદ થઈ જાય, કુટુંબ બરબાદ થઈ જાય, ગામની અંદર દૂષણ આવે, એવું જિંદગીમાં એક કામ થાય, એ યોગ્ય વાત નથી. નેતા ભલે ગમે તે માણસ બની જાય, એ કોઈ પ્રશ્ન નથી, એ તો બંધારણમાં લખ્યું છે. પણ ગામ ભાંગીને, સમાજને બરબાદ કરીને, કુટુંબ તોડીને કોઈ નેતા બને તો એ મોટું પાપ છે. અહીંયા જયારે હું ગામમાં આવ્યો, બધા અત્યારે બેઠા છે મીટિંગ પછી, તો વાતોમાંથી, કેમ કે હું બધા ગામમાં એટલે તો જાઉં છું, ખબર પડે કે ચાલુ ચૂંટણીએ ભાજપ વાળાએ શું કરેલું, કેવું કરેલું, સરકારી અધિકારીઓ કેવું કરેલું, દારૂ પૈસાનો ખેલ કેવો હાલ્યો, એ બધી ખબર ગામમાં જાવ તો જ પડે. અહીંયા ગામ લોકોએ મને એ વાતની માહિતી આપી કે ગામમાં શું ઘટના બની. એવું કોણ કહે ભાઈ? હા, તમે બોલો ને, એ બધું બોલો બોલો, હાલો આવી જાવ. હા, તમે હાલો તો બરાબર છે, બરાબર છે. તમે થોડુંક તમે કયો, હાલો એ ભાઈ, હાલો બોલો. એ મારા કાકાનો દીકરો છે, હા, એને દારૂ પીવડાવ્યો લોકોએ. આખો બાટલો આપ્યો એમ કે? બાટલા બે આપ્યા તેમ વાત થઈ. હા, બે બાટલા દારૂ પી ગયો, પછી દાંડો તુરત થયો હોય, હા, પછી બાઈને મારી છે. ગમે તે હોય, અમે બોલતા ચાલતા નથી અત્યારે, હા, પણ મતલબમાં હું બાય થી વિશ્રામણે વહી ગયો, ત્યાં તેડવાઈ ગયો. વચમાં કેળામાં એક દવા પીધી, દવાખાને લઈ ગયા હતા, પછી કઈ સારું થઈ ગયું. આખી ઘટના એમ છે કે આ બહુ નાનું એવું ગામ છે, ખેતી આધારિત ગામ છે અને એકદમ ગીરના જંગલની કાંઠામાં, જંગલ જ છે સમજો ને, એવું ગામ છે. આ ગામમાં ભાજપના માણસોએ ખૂબ દારૂ વેચ્યો. કહેવાનું એવું છે કે જિંદગીમાં પહેલી વાર આખો બાટલો હાથમાં આવ્યો, એટલે આખો બાટલો માણસ પી ગયો. પી ગયો એટલે ગાંડો થઈ ગયો. ગાંડો થઈ ગયો એટલે બૈરા છોકરાએ મારામારી કરી. એટલે એની વાઈફ જે છે, પત્ની, રીસામણે એના પપ્પાને ત્યાં વહી ગઈ. આ બાજુ માણસ પહેલી વાર જિંદગીમાં આખો બાટલો હાથમાં આવ્યો, દારૂ પીને ગાંડો થયો, પત્ની પિયરમાં વહી ગઈ, એટલે એને લેવા ગયો. એટલે લઈને રસ્તામાં આવતો હતો, વળી માથાકૂટ થઈ, કેમ કે ફૂલ પી ગયેલો માણસ હતો. તો રસ્તામાં પછી પાછી એ ભાઈએ દવા પીધી એટલે દવાખાને લઈ જવાનું નવું આખું ઘટનાક્રમ ચાલુ થયો. અને એમાં કુટુંબના માણસો, ગામના માણસો, બહેનો દીકરીઓ બધા પરેશાન થાય. ભલે કોઈને કઈ થયું નથી, અલગ વાત છે, પણ ગામમાં દારૂની એક બોટલ, કોને આપ્યું, કેટલું આપ્યું એની ચર્ચા નથી કરવી, પણ ગામમાં દારૂ, ગરીબ માણસને એક આખી દારૂની બોટલ આપી, આખી જિંદગી પહેલી વાર હાથ વગી જોઈ, એ ખુશ થાય, ઉત્સાહમાં આવે, ને પી ગયો આખી, અને આખું એક ઘર બરબાદ થવાના હારે પગી ગયું હોય એવી ઘટના બની. દવા પી ગયો, આખું કુટુંબ ડિસ્ટર્બ થયું. તો ચૂંટણી કોણ જીતે છે મહત્વ નથી. મહત્વનું એ છે કે કોકનું ઘર ભાંગીને ચૂંટણી જીતવા નીકળે તો એ વસ્તુ યોગ્ય નથી. કિરીટ પટેલે આખા પંથકમાં ખૂબ દારૂ વેચ્યો છે. હજુ તો હું ગામડે ગામડે મુલાકાતમાં જઈ રહ્યો છું, વ્યક્તિઓને અનેક અલગ અલગ જ્ઞાતિના, અલગ અલગ ધર્મના બધાને મળું છું. હજુ જેમ જેમ જાય છે એમ ખબર પડશે કે કેવા કેવા ખેલ થયા છે. હમણાં આની પહેલા હું એક ગામમાં ગયો હતો, ત્યાં મને ગામના આગેવાનોએ એવી જાણ કરી કે વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ વાળા ગામડે ગામડે જઈ અને પૈસા બાંટતા હતા, અને એવું કહેતા હતા કિરીટ પટેલ માટે તમે કામ કરો, પૈસા બોલો. અને એને મને નામય આપ્યા છે. ગામમાં ગયો તો મને ખબર પડી ને કે આ ગામમાં પોલીસ વાળા આવીને કિરીટ પટેલ માટે મત માંગતા હતા અને પૈસા આપતા હતા, ઓફર કરતા હતા કે તું ₹1,00,000 લઈ લે અને કિરીટ પટેલ માટે તું તારા ગામમાં કામ કર. આ ધંધો પોલીસે કર્યો. પણ એ અત્યારે ધારાસભ્ય બની ગયા પછી હવે હું ગામમાં જાઉં છું તો વાતોથી લોકો જયારે કમ્ફર્ટેબલ ફીલ કરે મારી યારે, તો મને કહે છે આવી ઘટના બને. આખા ગુજરાતમાં ધંધો હાલે છે. એક માણસની પત્ની રીસામણે વહી જાય, દારૂ ચૂંટણી પીવડાવો છો, ઘર બરબાદ થઈ જાય, છોકરા દુખી થાય. આવા ધંધા આખા ગુજરાતમાં હાલે છે. 40 વર્ષથી વિકાસ થયો હોય તો આ ધંધો ન કરવો પડે. એટલે આ ઘટના બધાની હાજરીમાં એટલા માટે મેં આ વિડીયોના માધ્યમથી ગુજરાતને જણાવી છે, જો આવું થાય છે ચૂંટણીમાં તો હવે ગુજરાતની જનતા થોડોક ન્યાય નિર્ણય યોગ્ય કરે. જેમ વિસાવદરની જનતા છે એ ન્યાય નિર્ણય કરે છે, એવો જ ન્યાય અને નિર્ણય આખા ગુજરાતની જનતા કરે. આંખ ખુલે બધાની કે આવા ખેલ ચાલે છે ચૂંટણીમાં. લોકોનો પરિવાર બરબાદ થાય, સમાજમાં દૂષણ આવી જાય, જુવાનિયા બરબાદ થાય, આપણા વ્યસન થાય, એ વસ્તુ ન થવી જોઈએ. એટલે બસ આટલી જ વાત બધાને જણાવવાની હતી. રામ રામ.